હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો કાલ રાતે હે ને અમે હે ને મોડા હુતા ને તોય આજે ટાઈમે ઉઠી ગયા હી. બોલો, હા, કાલ રેકોર્ડ તોડી નાખ્યો. એવોર્ડ દેવા જોઈએ તમને બેન તમાર બધાએ. રેકોર્ડ તૂટી ગયો. કાલ રાતે ને પછી મૂવી જોવા બેહી ગયા. હા, કાલ અમે આપણે કહ્યું ઓમ ઓમ શાંતિ શાંતિ ઓમ. જૂના મૂવી જોવાની મજા જ અલગ છે. ખરેખર જૂના મૂવી જોવાની હે ને મજા જ અલગ છે. થોડીક આમ 10-12 વર્ષ પહેલા 2007 માં આવ્યું હતું, 2008 માં સમથિંગ આવ્યું હતું. હા, તો પણ બહુ મજા આવી. પાછી કીધું ઘણા ટાઈમ થી એને મૂવી નહોતું જોયું, પછી આ મૂવી જોઈ કીધું હાલ. હા, અને એમાં શાહરુખ ખાન હે ને, શાહરુખ ખાન ઘણા છે બધા એ તો બધા. અને એમાં જેને એના મમ્મીનો રોલ જેને નિભાવ્યો હે ને એને એક ડાયલોગ બોલ્યો તો ને મસ્ત મજા આવી. આશે ખુશીને એમાં બહુ મજા આવી કે શું ડાયલોગ હતો કઈક, तेरा थोबड़ा के गए यहीं पे चिपकेगा एक दिन. हाँ एक दिन तेरा थोबड़ा भी इसी पे इस पोस्टर पे चिपकेगा. ખુશી ને આવી ભાષા હોય ને મુંબઈ ની બધી ઓલી થોબડા ને એવું બોલે તો ખુશી બહુ મજા આવે. હા, તો કાલ રાતે એને આરામથી પછી મૂવી જોતા હતા. વ્લોગ એમ કર્યું ને પછી એટલે લેટ થઈ ગયું. પછી લેટ હુતા. અમે દર વખતે નવા મૂવી જોઈ બધાય જે હમણાં ના આવ્યા હોય એ બધાય, પણ આશીષ કાલ આ વખતે આપણે જૂનું મૂવી જોઈ. કેવી મજા આવે તને પછી મને કહી છે બરોબર, પણ મને બહુ મજા આવી. પછી પણ થોડાક ઓલ્ડ મૂવી ઓછા જોયા. મેં કીધું કે ને ઓલ્ડ મૂવી જો તને મજા આવશે. કીધું ઓલ્ડ મૂવી માં અમુક બહુ સારા મૂવી છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. શાકભાજી લઈ આવ્યા એમને. આજ તો સફરજન દેખાય છે. સફરજન લાવી, કેરી લાવી. કેરી તો ધોઈ ફ્રીજમાં મૂકી દીધી. હા. ટાઢી ભાવે ને એટલે. આજે દાબો આવી જાય એમ વાત મળી મને. આજ આવી જાય. કીધું હે દબાણ કર્યું હે. દાબો અને જો તમારા ઘરમાં એવું બને કે મમ્મી કે પપ્પા હોય ને ઇવન કે દાદા દાદી, તો ઘણી વાર ને એવું બને કે એક ને એક સાડી અથવા તો એક ને એક કપડા પહેરવા પપ્પા એવા એ એમને નો મજા આવે એવું વધારે ઓછું નવા જોડી કાઢે જ ને હું કહું પપ્પા તમે નવી જોડી પહેરવાનું ચાલુ કરો તો એ 2 જોડી 3 જોડી હશે ને તો ઈ જ રનિંગ માં પહેર્યા કરશે. જોઈજો અત્યારે હે ને ગરમીમાં પપ્પા કહેશે પછી નવા ગમે ને. ના ઓમય જાક ઓલા બધા ગઈઢા હોય ને એમની ટેવ હોય ને એમની ટેવ હોય. આ તો મમ્મી એવું જ કરતા, પણ આ તો મમ્મી ને સુધારી દીધા. મમ્મી ને એવું જ કરતા. 2-3 ખાડી અલગ રાખતા, 3 ખાડી પહેર્યા કરતા. 4 હાડી પહેરું પછી 4 જ પહેરું, બીજી નો પહેરું. હવે તો ખુશી ને આશીષ બોલે બીજી જ પહેરવાની, એટલે હવે બીજી પહેર. પપ્પા તમે પછી કેદી હવે મમ્મી જેવા થઈ જઈશો. પપ્પા હા દરરોજ નવા કપડા પહેર. હા દરરોજ નવા કપડા જ પહેરવાના. ઓકે. વેકેશન મોજ કરવાની ને કમેન્ટ આવી હતી કે અમે તમારો વિડિયો જોઈને વેકેશન કરી. અરે વાહ વાહ. અમે વિડિયોમાં તમને હસાવતા રહીશું ને તમે જોતા રહીજો. હા વેકેશન મોજે મોજ. મોજે મોજ. અને આશીષ આપણે હે ને એકદમ દેશી ગોળ લઈ આવો, જેલો ડબ્બાનો ગોળ આવે ને ઈ. હા કેમ? ઈ ખાવાની મજા આવે એમ. એક કોમેન્ટ આવી હતી પેલા વચ્ચે કે તમે હે ને ઈ ગોળ યુઝ કરશો ને તો બહુ સારું પડશે તમને. તો હવે આપણે હે ને મોરબી થી ભાઈ આવે ને તો આપણે એની મગાવી લઈશું. મોરબી નો ગોળ સારો આવે. આપણે ગયા તા પણ આપણે લઈ જ ન આવ્યા. આપણે પણ ભૂલી ગયા યાર, પણ હવે મોરબી થી આવે ને એટલે એની યાર મગાવી લેવો છે મારે. હા ને આવું તમારી એ થાય કે નહીં? તમે કોઈ જગ્યાએ ગયા, તમે આમ ફરવા ગયા, તમે ઘણું બધું પ્લાન કર્યું હોય કે તમે અહીંથી આ લઈ લઈશું પણ ફરવામાં બધું ભૂલાઈ ગયું. અમારે મોરબી ટ્રીપ માં એવું છે, ઘણું બધું પ્લાન કર્યું. આ લઈ લઈશું, ઓલું લઈ લઈશું, આ બોલું ગાડી નાખી, પણ અમે ગયા નહીં. ફરવામાં ના બધું બફાઈ ગયું. એમને માવતા નહીં. અને એને મોરબી ગોળ હારો જ આવે. અમે અહીંયા રહેતા ને ખાખરેથી કઈ જાતા ને મોરબી થી લઈ જતા, એવો મસ્ત ગોળ આતા જ પૂછવા. તો આપણે હે ને મગાવી લઈશું મોરબી થી દેશી ગોળ. એટલે શું એની આઈટમ બનાવવાની ક્યાંક મજા આવે ને ખાવામાં મજા આવે બહુ જ. કાંઈ વાંધો નહીં, ભાઈ આવે ને ત્યારે મગાવી લેવું. હા મેડમ આજનું મેનુ. આજનું મેનુ દાળ ભાત શાક અને આજે પરવરનું શાક બનાવ્યું નવીન શાક. આજે એકદમ યુનિક શાક. હા બધા અલગ અલગ શાક બનાવવા પડે ને યાર. અમારા માટે તો યુનિક જ, કેમ કે આવા શાક ઓછા થાય એટલે અમારે યુનિક કઈ એટલે અમે યુનિક ખાઈ. બધાય બનાવતા હશે પરવરનું શાક. બનાવે ઘણાય બનાવે. હા તો આપણે આજે ઈ બનાવ્યું છે. જો દાળ વઘાર રોટલી બાકી છે, પૂરું બાકી બધું થઈ ગયું. અરે વાહ સરસ. હા વાહ. જો ખાલી એક ફોટો પાડવા હારું હે ને બે હા હે ને કપડા બદલ્યા. પણ હવે બદલવા પડે.
કપડાં ત્યાં તો થવું જ પડે ને અમારે. હા ખાલી એક ફોટો હવે કે પાડવો હતો અમારે સાસુ વહુના ભજનની ચેનલ માટે. હા આજે જો આપણે ફાઇનલ છે ને કવર ફોટો ને બધું નાખી દઈશું ને તમને લોકોને કહી દઈશું કે આ હા ચેનલ બની જાય એટલે ખાલી ક્લિક કરવું તું એના માટે હે ને મમ્મી કીધું હાલો રેડી તો થાવું જ પડશે એવા તો હાલવાનું છે નહીં ઉઠીને હજી કઈ નાખતો હોય કાઈ નથી કર્યું બે બેન લાઈ રાખે ને કપડા જ બદલી લીધા બેય હા અને સરસ. તૈયાર થઈ ગયા. હાલો બધા એપલ ખાવા મેડમ હે ને આજે એપલ લાવ્યો તો એપલ ખાવા બેહી ગયા એકલા તો કોઈ ખાવું જ નથી જો તમને પૂછ્યું તમે કીધું મારે નથી ખાવું મમ્મી પપ્પા કે મારે નથી ખાવું ઈ કે બોલો એપલ ઈ કે અમે હું ફ્રૂટ ખાવા જરાક ઓલા હે ફ્રૂટ ઘરમાં ખાવા બોલાવો તો ઈ તો વધી હું હોય હું એકલી જ ખાવું ને મમ્મી કપડા મારે તો રોટલી ને ચટણી મેં તો કઈ ખાઈ લીધી. હા, મમ્મી એ તો અત્યારે નાસ્તો કરી રોટલી ને ચટણી વિચાર કર મમ્મી ની જ ભાવે મમ્મી ને આવું જ બધું ભાવે એને રોટલી તો જોઈ થોડીક રોટલી હોય ને તો જ મને ફોટો આવે. ના જો મુકવાસ સુકાય તો મુકવાસ બનાવી નાખે હવે મમ્મી ઉપવાસ હમણાં આપણો રેડી થઈ ગયો હમ અને પપ્પા તો હાઈડે કઈ નાસ્તો કરે જ નહીં 3-4 વાગે કાંઈ એટલે કાંઈ નો ખાય એક વસ્તુ નહીં ને ના. બપોરે જમવાનું સાંજે જમવાનું અને રાતે ત્યારે તરબૂચ ને એવું હોય ને આપણે કટિંગ કરતા હોય, હાલો પપ્પા ખાઈ લો તો ખાય બાકી બીજું બાકી આપણે સવાર બપોર હાઈ 3 બસ. ટાઈમ ફિક્સ તો જો અત્યારે છે ને એક ગુડ ન્યૂઝ છે ને એક બેડ ન્યૂઝ છે હા એક ગુડ ન્યૂઝ છે એક એક બેડ બેડ ન્યૂઝ ન્યૂઝ છે છે પેલા કઈ કહું ગુડ ન્યૂઝ કહું કે બેડ ન્યૂઝ કહું એ તો હવે જે કહ્યું હોય કહી દીધું કારણ કે ગુડ ન્યૂઝ આવી ને એના લીધે બેડ ન્યૂઝ થઈ ગઈ છે પછી એમ ઈ વાત એવું છે ગુડ ન્યૂઝ આવી છે પણ પાછી બીજી એના લીધે એક બેડ ન્યૂઝ થઈ ગઈ છે પણ ગુડ હવે ન્યૂઝ એ છે કે હું એક પ્રોજેક્ટ માટે છે ને ઘણા ટાઈમથી ઓલું એપ્લાય ઓલું કરતો હતો કોટેશન મોકલતો હતો ને મેં ગયા વર્ષે મોકલ્યું હતું કે કંપની સાથે ઓલું મારું વર્કિંગ માટે પણ એ એને મારે રિજેક્ટ થતું હતું કોટેશન આપણું મેળ નહોતું પડતું તમને ખબર હું ફ્રીલાન્સર ડિઝાઇનર તરીકે આપણા થોડાક રેટ આમ તેમ થતા હોય હા ઈ તો આવે છે હવે આ વખતે એને મારું ઈ અપ્રૂવ થઈ ગયું છે ઈ ગુડ ન્યૂઝ છે તો ઈ ગુડ ન્યૂઝ ઈ છે કે અપ્રૂવ થયું અત્યારે તો મારે જે ટ્રીપ પર જવાનું હતું ને ઈ મારે કેન્સલ કરવું પડશે હા એ મારો પ્રોજેક્ટ એ અરાઉન્ડ 15 થી 20 દિવસથી એટલે વધારે મહિનો બિગ ઓપોર્ચ્યુનિટી છે અને આપણે આશીષ નું જ અત્યારે જોવાનું છે ફરી તો આપણે પછી લઈશું આખી જિંદગી પડી છે પણ આશીષ માટે ઈ એક બહુ મસ્ત ગુડ ન્યૂઝ કહેવાય કે આશીષ જેની રાહ જોતા હતા ઈ મળી હા, ગયો અને કે હું એને આપણે- કહું બેસ્ટ ઓફ લક બસ તમે આવી એમાં હું રીતે એ આગળ પાછું આઉટ ઓફ ઇન્ડિયાનું હોય પ્રોજેક્ટ નું ઓલું હતું તો હું હા. કે વર્ક રાતે કરવું પડે મેં કીધું કે ઇન્ડિયાનું હોત ને તો હું બપોરે 3-4 કલાક આપણે હોટલે હોત તો ખેંચી લેત પણ આઉટ ઓફ ઇન્ડિયાનું હે તો પછી હું રાત્રે વર્ક કરવું પડે કેમ કે અહીંયા ખબર એક દિવસ દિવસ થાય રાતનું મેળ દિવસ નથી. રાત તો મેળ આપણે અહીંયા રાતે જાગવું પડે ને રાતે હું અહીંયા જાગું ને તો સવારે ડ્રાઈવ ન કરવું પડે એ આપણે માટે સેફ ન કહેવાય પછી જો- હું વધારે વાર જાગ્યો હોય તો એના લીધે મેં કીધું કે આ કેન્સલ કરવું ના પડશે ત્યાં. અહીંયા ફરવા જાય અહીંયા તો મેળ પડે જ નહીં કારણ હા. કે વિડીયો માંડ એડિટ થાય છે પણ બીજું કામ તો કઈ રીતે પોસિબલ પછી બધે- ફરવાની મજાનો ધ્યાન આપણું કામમાં હોય ને એટલા હા, માટે હા. તો ચારે નક્કી કર્યું છે કે તો આપણે ફરવા જવાનું કેન્સલ કરે નથી મમ્મી હા સાચી જ વાત છે જો તારું કામ સારું આવતું હોય ત્યાંનું તો પછી આપણે કેન્સલ કરવું પડે ને બધું. કરવાનું જોઈએ ને હા. આપણે તો પછી વળી ફરી પછી પાછું કઈક માનશું હા. અમે તો ઘેર જ છે જ્યારે ઈ તો રેડી જ છો હું કે પ્રોજેક્ટ પૂરો થાય પછી જઈશું અમે કરીએ. હા, એ થાય કે આ પ્રોજેક્ટ Project પૂરો થાય પૂરો થાય પછી ને ક્યારેક પછી જઈ પછી આવશું. ક્યારેક વિચારશી પાછું કે પ્રોજેક્ટ પૂરો થાય એટલે પાછા શેડ્યુલિંગ કરશું હા. મેં ઘણું બધું બુક કરી નાખ્યું હતું ને ઈ બધું કેન્સલ કરવું પડ્યું Book ક્યાં અચાનક કરો હા એ બધા ઠેલા કમ્પ્લીટ પડ્યા છે જોવો તો મને ખરી. ખબર બે હા હું હવે ઘણી મહેનત કરી તમને ખબર કે અમે બે કેટલા દિવસથી બધું ખરીદી કરી લીધી હતી કાંઈ વાંધો બધી નહીં. પણ બધું અમારા પેકિંગ માટે ઈ કાંઈ ઓલું છે જ નહીં. નક્કી હતું કે કાલ નીકળી જઈશું કે પરમ દિવસે મને લાગતું નહોતું કે મારા હાથમાં આવશે એમ, એટલે તમે તૈયારી કરી નાખી પણ હતી. આવ્યું ને એના માટે કોંગ્રેચ્યુલેશન ને Thank બસ you. તમે આવી જ રીતના આગળ વધો તમારી ખુશીમાં જ અમારા બધાની ખુશી છે એમે રાજી છે રાજી હે હા અમને તો મનને એમ થાય ને કે ના મારો હારું દીકરો આપણે- હા. હા. એટલા કાંઈ માટે. વાંધો નહીં આપણે ઈ વર્ક કરી લઈશું જો આવ્યો હે પ્રોજેક્ટ હાથમાં તો પછી જવા ન દે એમ ના ના નો જ જવા દેવાનું જવા ન દેવાય બેટા પછી બીજી વખતે આપણને ઈ લોકો પ્રોજેક્ટ આપે ને દીકરા અમે ખુશ તો અમે ખુશ જ હોય ને હા હા સાચી ખુશ તો વાત હોય છે. ઈ તો વાત સાચી એટલા કે માટે અને ફરવાનું આપણે બીજી વાર કરી શકી હા. પ્રોજેક્ટ પૂરો થાય એટલે આપણે પાછું ફરવાનું નક્કી કરી નાખવાનું ને તરત ભાગી જવાનું કાંઈ ઈ વાંધો તો કરી નહીં શકીએ. પાછું શેડ્યુલિંગ કરશું હવે આમ તેમ આવા જો આવું થઈ ગયું એટલે થોડુંક મને એમ થયું કે આપણે ઘણી બધી તૈયારી કરી હતી ને ફરવા જવાનું શું હોય કે આપણે ટ્રીપ પર જવાનું તો એક્સાઇટેડ હોય હું કે excited કાંઈ બધા ફરવા હોય. જઈશું આ રીતનું કરશું અમે બે ઘણું અને બધું પ્લાન આપણી કર્યો ઓડિયન્સ એક્સાઇટેડ હતી એટલી બધી પણ આપણી ઓડિયન્સ ને ખબર પડશે તો થોડુંક ઓલું થાય છે પણ બધા હેપી થાય છે તમારા લીધે બધાય કે કાંઈ ના વાંધો નહીં. તમારું એમ હા. પ્રોજેક્ટ મળી ગયો એના માટે
તો આ હે ને ગુડ ન્યૂઝ હતા ને બેડ ન્યૂઝ હતા બે એવું જો થયું તમારી કે સાથે અમે શેર કરી દીધી છે અત્યારે. હા પાછા હવે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે અમે પાછા એકાદ ટ્રીપ પર નીકળશું. હા અને અત્યારે જો એક કહું ને તો એક રીતે વધારે ગુડ ન્યૂઝ આ ગુડ ન્યૂઝ એવી ને ઓલી બેડ ન્યૂઝ થઈ ને તો એક ફાયદો એ કે મેં હમણાં પાછું સમાચારમાં વાંચ્યું કે 3 થી 4 દિવસ હીટ વેવ ની બહુ આગાહી છે. અને આજથી કાલ 2 દિવસ નીકળે તો આગામી 4 દિવસમાં હીટ વેવ ને એટલે યેલો ઓરેન્જ એલર્ટ આપ્યું લગભગ ઈ બાજુ તો આપણે જવાના હતા ને ઈ બાજુ તો કે ત્યારે નો નીકળો તો સારું. મેં કીધું કે આ ન્યૂઝ ના લીધે ને ઓલી ગુડ ન્યૂઝ થઈ ગઈ તો સારું કીધું. હા એટલે બધું છે ને હળબળ થઈ ગયું હરબર થઈ ગયો. એક રીતે ખુશી થયા ને એક રીતે દુખી થયા એમ કીધું. પણ જો કે હું છે ને ટ્રીપ તો આપણે પછી કરી શકીએ અને ટ્રીપ આપણે તો ઘરે ટ્રીપ જેવું જ વ્લોગિંગ કરીને મોજાઈ કરીને જલસાઈ હા, મોજ તો આપણે કરીને બધી તમને લોકોને ઘરના લોક જોવાની મજા જ આવે. તમે લોકો કયો જ છો કે અમને તમારા ગમે એવા લોક જોવાની મજા આવે એમ. હા. તો ઈ કઈ મને ઓલું નથી અને મને ફરવાનું કઈ નથી કારણ કે હજી તો નાના હી આખી જિંદગી પડી છે એ મમ્મી. ના પણ આપણે ક્યાં હવે આ તો પ્રોજેક્ટ આપણો થોડાક ટાઈમ માટેનો જ છે ને મહિનો એક વધારે પછી આપણે પછી આપણે પાછું જવાનું ફરવા છે. જાઈશી. હા પહેલા આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી લ્યો તમારો. કાંઈ વાંધો નહીં હાલો આપણે ફટાફટ કરી નાખી હા કમ્પ્લીટ. અને અમે હવે બધું ચેન્જ કર્યું છે તો હવે બધું અલગ અલગ કરી નાખી વસ્તુ આપણી. હા કેમ કે બધી પેકિંગ કરી હતી બધા પાછા કાઢવા પડશે. મારા બકલ બધું વયું ગયું પેકિંગ માં આવે. ખુશી મારા તો ડ્રેસ કાંઈ વાંધો નહીં તો ડ્રેસ નહીં તો અહીંયા આપણે જમવા જમવા જઈશું ત્યારે. બધું પહેરશું. ડ્રેસ વાળી છે ને અમે રીલે શૂટ કરી રાખી હતી. ડ્રેસ વાળી કીધું કે અમે ફરવા જઈશું ને જ્યારે ડ્રેસ પહેરશે ને ત્યારે રીલ અમે મૂકી દઈશું. તો ઈ પહેલા છે ને અમે તમને રીલ માં બતાવી દઈશું બા ને ડ્રેસ પહેરેલા રાખ્યો છે રીલમાં બતાવી દઈશું કે કેવા લાગે બા રીલ માં જોઈ લેજો. અમે આવી ગયા છે ઓલરેડી લગભગ તો. ના એ રીતે શેડ્યુલિંગ માં આપણે ફરવા જાય ને ત્યારના શેડ્યુલિંગ માંથી તો હું ઈ બધી કાઢી કાઢીને નાખીશ. આજ કરવી દેશે ને? આજકાલમાં કરી નાખીશ ગમે ત્યારે. ઓકે કાઈ વાંધો ના લો તો બધું રેડી હતું પણ હવે આપણે બધું ચેન્જ કરી નાખ્યો આખો પ્લાન અને તમને લાગતું હશે કે અમે મજાક કરી ના યાર મજાક મજાક નથી કરતા સિરિયસલી માં કઈ તમને વળી એમ લાગે કે અમે બીજા બ્લોગમાં એમ કહીશી કે અમે તમારી હારે મજાક કરતા હતા એવું બિલકુલ નથી આ ના, ના. એકદમ ફેક્ટ છે ફેક્ટ છે જે હે ઈ હે કે હા હકીકત જ છે હા, સાચી વાત જ છે આવી રીતે મજાક ન કરી કે ના ગયા કરે તો કહી દે કે આ રીતનું આ મોલું હે કે ના અમે ઘણા એને ફરવાનો મજાક કરે કે અમને નથી ના, જાતા ના. પણ બીજા દી એમ કે નામ જાય એટલે ના એવું ના નથી, સિરિયસલી seriously માં તમે મારે કહી. પ્રોજેક્ટ નું વર્ક આવી ગયું અચાનક જ તો પણ કાંઈ એના વાંધો લીધે. નહીં આપણે ઘરે મોજ કરશું બધે આ હા. આજુબાજુ બધે ફરશું ટાઈમ મળશે ત્યારે અને હવે અથાણા ચાલુ કરી દઈ બીજું બધું હોય નવીન બધું ટ્રાય કરતા હા. રહીશું અને તમને લોકો મોજ પછી કરાવશું અથાણાની કેરી ને બધી કેરી લેવા માંડું હા સાચી વાત હા કાલ કેરી નું કહી જ દે કે આપણે કેરી ને કેતા ને કાલ કાલે કેરી અત્યારે ફોન કરી દ્યો ઈ ભાઈ નાખી જ જશે આવી ગઈ છે કેરી કેરી આવી ગઈ કેતા આવી જાય છે કેરી હાલો ફોન કરી દો અમને ઓકે તો હાલો જો હું ને પપ્પા જાય છે ને હનુમાન દાદાના દર્શને મંદિરે. હવે આપણે આ ગુડ ન્યૂઝ આવી તો દાદાના દર્શન કરતા આવી એ ખુશી. હા કાઈ પણ ઘરે ગુડ ન્યૂઝ આવે કે કાંઈ કાઈ પણ હોય પણ ને. નાની મોટી આવડી કવે નથી આશીષ તરત જ વીરવાડી અને હનુમાન દાદાના દર્શન કર્યા વગર રહે જ નહીં હા. તો તમે અને પપ્પા જઈ આવો તો ખુશી નથી આવતી તો હું ને પપ્પા હા. જાય છે અત્યારે દર્શન કરી આવી. હા અને અમારા માટે પ્રસાદી લેતા આવજો. લેતા જ આવવાની અને હોય ને. અમારા વતી દર્શન કરતા અરે આવજો શ્યોરલી. તો આશીષ એના દર્શન કરીને આવ્યા ને આપણા માટે કેટલું બધું લઈ આવ્યા છે જો કેટલો બધો નાસ્તો આ ખારી છે ને આશીષ ઈ ખારી હો ઘઉંની આ ઘઉંની ખારી ઘઉંની ખારી મેંદાની નથી. ઓકે તો મેં કોઈ દી આ ટ્રાય નથી કરી આપણે ટ્રાય કર મજા આવશે અને આ આશીષ આ શું કહેતા હતા? ચાટપુરી ચાટ આપણે- અરે પાપડી ચાટ નો બનાવી હા એના માટે ચાટપુરી હાલો તો એક દી બનાવી જ નાખી હવે એટલે જ લઈ આવ્યો. હા અને જો આ બધા અરે આવા ભૂંગળા ને પડીકા એવું લઈ આવ્યો. અને આ શું છે વોલનટ કુકીઝ. ઓહ આ તો જબરું લઈ આવ્યા યાર બે અરે જબરું જોઈને ક્યાં પહોંચી ગયા હતા એ બધું મળી જાય. હું પેલા લઈ આવતો આ ઘઉંની ખારી ની મમ્મી હારું મમ્મી હા ને મારા sugar- હાટુ મને સુગર આવ્યું ને તો ડોક્ટર મેંદો ખાવા ના પાડી હતી હા. એટલે આશીષ મારા હારું ઘઉંની તો જેને ખારી લઈ આવતો. મેંદો એવોઈડ કરવો હોય ને તો આ ખારી આપણે ખાઈ શકીએ આ કા ખારી આશીષ? ખાઈ શકો હા. અને આ સોડા લઈ આવ્યા એમ ને તો સોડાની બોટલો અત્યારે સરસ. ઉનાળો હે તો આઈ કઈ કોકવાર કઈ જોઈએ, અલગ હા. અલગ ટાઈપની સોડા બનાવીએ તો ઘરે મજા આવે ને. હા હા આઈ રાતનો આ નાસ્તો કઈ લે. નવીન આવ્યો નાસ્તો લાવ્યા નકર બસ ઓલું એક ને એક થઈ જાય આલુ સેવ ને ઓલું ને બધું એમ તો કઈક નવીન આવ્યું હારું હાલો તો બધું આ નવીન જ લઈ આવાય રોજ એક ના એકનું મેંદાનું ના ના દર વખતે અલગ હોય ને તો મજા આવે. તો હવે બધાય બેગ હે ને ખાલી કરવાની તૈયારી હાલે અત્યારે જમીન ફ્રી થઈને હવે આ કામ હાહુ હવે ઉપાડી લીધું બોલો. બધાય પેકિંગ કરે ને અમે અનપેકિંગ આ અમે અનપેકિંગ કરી જો હે ને નવું હે મમ્મી પણ હવે કરવા જ પડે ને બટા
એના પછી તો ખાલી તો આપણે પહેરવાનો જ હોય. હા બધે રાખ્યા હોય, બધે ગોતી ગોતીને ખુશીએ રાખ્યા હતા, અનપેકિંગ કરી નાખીને હવે હા કરવા જ પડે. જો આશીષમાં નાખવું હોય, મારી કુર્તીઓ બધી ઓમાં નાખવું, અડધા મારા આમાં, એવું બધું કરી જો બધા બેગ ખાલી કરી નાખી હેમજા. બેદી ભરતા થાય ને બેદી ઠાલતા થાય. જો કે ના, ભરતા વાર લાગે. ખાલી કરવામાં તો ફટનારા લઈ લે. ભરવામાં ઓમ વાર લાગે મમ્મી કે ભરવામાં ચિંતા હોય કે કયો પહેરવાનો ને કયા નો પહેરવાનો. આ જગ્યાએ આ ભરાઈ ગયા એટલે ગોઠવવાના જ. હવે તો સીધા આપણે બધે મૂકવાના જ રે ને હેમજા. આશીષે તો જો કઈ રીતે બેવડા વારી પેન્ટ નાખી દીધા. ત્યારે તો મને હમાણા તો મારે તો બેવડા વારીને જ નાખવા અને પડે. જગ્યા જાજી જોઈને બટા. તો ઈ પછી એસી સર્વિસ કરાવવી પડશે. તો કાલ કરાવી નાખજો. હા કાલ બોલાવી લેજો. એસી સર્વિસ કમરાથી કરાવી નથી ને આપણે. આપણે ગયા વરે કરાવી હતી ને આ વરે કરાવવી પડશે હવે. વર્ષે કરાવી જ નાખવાની. હા આ વરે તો આપણે છ મહિને કરાવો તો સારું રે, પણ વરે વરે પણ કરાવી આપણે શિયાળામાં તો ચાલુ ન કરતા હોય, શિયાળ- ઉનાળામાં હા કરવી જ પડે. શિયાળામાં જરૂર નથી પડતી આપણે એટલે. શિયાળામાં અમારે હે ને એકદમ ઠંડુ હોય, એસી જરાય જરૂર નથી પડતી, એટલા હારું નથી એટલે કરાવતા. હા ઉનાળામાં તો આ વખતે જોઈએ. ઉનાળો ચાલુ થયો ત્યારે આપણે ફરવા વઈ ગયા ને પાછું ટ્રીપ નું પ્લાન હતો એટલે એસી નહોતી કરાવી. એટલે મને એમ જ હતું કે આવીને કરાવશી. અને હવે હે ને જો ઘર એમને ઘર બધું સાફ કરવું હે, આખું ઘર એમનેમ હે, મારું ફ્રીજ એમનેમ હે, તો હવે બધું સાફ કરવાનું ચાલુ કરી દઈશી. મારે આજે જ ફ્રીજ સાફ કરવું હતું પણ આજે પછી ટાઈમ ન રહ્યો, પણ આપણે કાલ પરમથી જ્યારે ટાઈમ રહેશે ને ત્યારે કરી નાખશું. હવે ધીરે ધીરે કરી નાખશું. હા, એટલે હા. આખું ઘર સાફ કરી નાખી. હવે દ્વારકાથી આવ્યા ને ત્યારે જ કરવું હતું, પણ પછી ટ્રીપ પાછી થઈ ગઈ ને તો મેં તો આવીને જ કરશું. એટલે નહોતી કર્યું પછી પાછું તરત જ પ્લાન કરી નાખ્યો હતો. હા અને એક કોમેન્ટ હતી કે ખુશી દીદી કે તમે છે ને હોલમાં એસી નાખો, તો હોલમાં એસી નખાવાનો ને અમને કાંઈ પ્રોબ્લેમ નથી. હમણાં કાલે જ નખાઈ આવી, પણ પછી અહીંયા રૂમમાં એસી, હોલમાં એસી, એસીમાં રહીને તો પછી અમે બહાર હે ને રહી નથી શકતા. હા. એવું નહીં, પણ અમે જ નો એસીમાં રહો, ઠંડી લાગે મને તો બહુ. હા, હા. આસી. તો એના હિસાબે હે ને પછી નથી અમે નખાવતા હેમજા, કારણ કે પછી એના હે ને ઘણા બધા ગેરફાયદા હે એસીના. ઓમ ઠંડી હવાનો ફાયદો હે, પણ પછી હે ને આખો દી અમે હોલમાં જ રહેવાનું થાય. અને પછી હોલમાં એસી હોય ને એટલે એમ થાય લાઈ ચાલુ હા. કરી. પછી એસીમાં ને એસીમાં આખો દિવસ રહીને અહીંયા એસીમાં રહી પછી ક્યાંક બહાર નીકળવાનું હોય ને એટલે ત્યારે આમ વાત જ તકલીફ ન પડે. પૂછો. એના કરતા નો નખાવી હારી, આટલું અમે વિચાર્યું એટલા માટે નથી નખાવી. ને તમે કેમ કીધું નહીં મને ખબર હે કે હું ગઈકાલે વાત કરતો હતો ત્યારે મારા પરસેવો બહુ એરો કે મારી હે ને પહેલાથી તાસી એવી હે, મને પરસેવો બહુ વરે. હું ઇવન એસીમાં અત્યારે બેઠો અને તમે જો હું બોલ કરીશ એટલે મને પરસેવો ફૂલ એસી હું કન્ફર્મ કહું હું 20 કે 20 ની આજુબાજુ રાખું ને એસી, ને હું વાત કરતો હોય ને થોડીક વાર વાત કરીશ ને એટલે મારા પરસેવો વરી જશે મને માથા ઉપર. એ ખુશી હા એસી ચાલુ હોય ને આશિષ જો હમણાં 2-3 કલાકનું લેક્ચર આપી દે, 2 કલાકનું શું 5-10 મિનિટ વધારે કન્ટિન્યુ બોલશે ને તો પરસેવો વરી જાય છે. બોલ હા. કાઈ નહીં, હાલો હવે આટલું બધું ખાલી કરી નાખી. અને પછી જો આપણી કેરી છે ને આજે ફોન કર્યો ને ફટનારી કેરી આવી ગઈ છે આપણી. હા ઉનાળાની પેલો દાબો આપણો. પેલો દાબો આપણો હા જે ઓરિજિનલ આપણે જે કેરી લાવી છે ને ઈ નવસારીની. હા. અને હવે એનો જગ્યાએ કરવી જશે ને એની જગ્યાએ કરવી જશે પકાવવા હારું. પેલા બધું કાઢ લઈને મૂકી દે ને પછી એની જગ્યા કરી નાખી. હા તો ચાલો તમારા બધાની ને મસ્ત મજાની કોમેન્ટો વાંચી લઈ. ઘણી બધી કોમેન્ટ્સ આવી છે તો આપણે થોડી ઘણી કોમેન્ટ્સ છે ધ્યાનમાં આવે ને એમાં લઈશું. કે એક કોમેન્ટ છે કે આજે તમે જે કપડાં પહેર્યા ને એ ક્યાંથી લીધા? તો મેં નવસારીમાંથી જ લીધા છે. અહીંયા ઘણી બધી શોપ છે, અમે એમ વારાફરતી એથી લીયા કરી. કા આશીષ? ત્યાં સારું દેખાય ને ઘૂસી જવાનું. હા. બાકી મોસ્ટ ઓફ વધારે ક્યાંથી લઈ તો ઓલરેડી એક વ્લોગમાં કહી જ દીધું કહી એમ. જ દીધું છે. અને મેં તમને બધાને પૂછ્યું હતું ને કે ફાળા લાપસી તમે કઈ રીતે બનાવો, તો ઘણા એ અલગ અલગ ડિફરન્ટ રીત શેર કરી મારી હારે, તો થેન્ક યુ સો મચ. એક કોમેન્ટ છે કે ખુશી દીદી તમારો વ્લોગ જોવાનું મેં હમણાંથી જ શરૂ કર્યું અને તમારો 4 મહિના પહેલાનો જે કટલેસનો વિડીયો હતો ને એ જ મેં આજે જોયો છે કે કટલેસ બહુ જ સરસ બની હતી. અને તમે જે એમાં મોલ્ડનો ઉપયોગ કર્યો હતો ને એની જાણકારી આપજો ને, એ કે તમે ક્યાંથી લીધો એમ. તો ઈ મોલ્ડ ગમે તે દુકાને મળી જશે તમે તમને. કોઈ વાસણની શોપ હોય ને આજુબાજુ અહીંયા તમને મળી જશે. હા એક કોમેન્ટ છે કે આજ મને ઘણું સારું લાગ્યું કે હું ઇન્સ્પાયર થઈ છું તમારાથી, કે મારે કિચનની રેસીપી મૂકવી છે અને સ્ટાર્ટ કરવું છે. તો શ્યોરલી તમે છે ને તમારી નવી ચેનલ બનાવો અને સ્ટાર્ટ કરી દો. બેસ્ટ ઓફ લક. એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં કે સાસુ વહુના ભજન જે નામ આપ્યું છે ને જબરજસ્ત નામે બધાએ આપણે વખાણ કર્યા, તો તમે જ આપ્યું છે, તમારા સજેશન છે, તો તમને બધાને બધાને થેન્ક thank યુ. you. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો મળીએ કાલે મસ્ત મજાના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય ને ગુડ નાઇટ.